દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભાની ચૂંટણીનો સમય હતો અને આ દરમિયાન અતિ ઉત્સાહમાં આવીને રાજકોટ લોકસભાના ઉમેદવારને હાલના સાંસદ પરસોત્તમ સોલંકીએ ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી દીધી હતી। આ ટિપ્પણીના કારણે 2 મહિના જેટલા સમય સુધી ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલ્યું, વિરોધ નોંધવામાં આવ્યો। કેટલાક ક્ષત્રિય સમાજના જે લોકો ભાજપમાં જોડાયેલા હતા તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ને સમાજની અસ્મિતાનો સવાલ છે તેની સાથે સમાધાન નહીં તે માટે સંમેલનો થયા। ભારતીય જનતા પાર્ટી સામે પણ બંધ પોકારવામાં આવ્યો। ત્યારે આ ઘટનામાં હવે ફરી એકવાર ભાજપની ચિંતા વધારી શકે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ જૂના મુદ્દા ઉખેડ્યા છે અને જે લોકસભાની ચૂંટણી દરમિયાન સાંસદ પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજને લઈને, તે મુદ્દે તેમણે હવે આ મુદ્દે ક્ષત્રિય સમાજને ફરી જાગૃત કરવાની શરૂઆત કરી છે ને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આપણે મત નથી આપવાના। આપણી સાથે જે વર્તન થયું છે, આપણી બહેન દીકરીઓને લઈને જે નિવેદનો થયા છે તેને લઈને હવે બતાડી દેવાનો સમય આવી ગયો હોય તે પ્રકારની વાત હાલ પદ્મિનીબા વાળા પોતાના નિવેદનમાં કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, જાહેરાત થઈ ચૂકી છે ને તે વચ્ચે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન દ્વારા આ પ્રકારના નિવેદનના કારણે ખળબળાહટ મચ્યો છે। પહેલા સાંભળો પદ્મિનીબા વાળાને। જય માતાજી, હું પદ્મિનીબા વાળા ખાસ કરીને ક્ષત્રિય સમાજને યાદ દેવડાવવા માંગુ છું કે રૂપાલા જેવાના બફાટથી જે આપણા ક્ષત્રિય સમાજના બહેનો દીકરીનું અપમાન થયું હતું, તો બીજેપી પાર્ટીએ રૂપાલા જેવાનું માન જાળવ્યું હતું, આપણા ક્ષત્રિય સમાજનું માન નથી જાળવ્યું। તો એ ટાઈમ આવી ગયો છે। ઓલ ઓવર ગુજરાતમાંથી બીજેપીને વોટ નહીં, એ ખાસ અમારી ક્ષત્રિયાણીઓની બહેનો દીકરીઓની અપીલ છે અને આના માટે ઓલ ઓવર ગુજરાતમાં અમે બહેનો દીકરીઓ ભ્રમણ કરશું અને અપીલ કરશું કે બીજેપીને વોટ નહીં। આપણે સૌએ ભૂલી ન જવું જોઈએ કે સૌએ આપણે શપથ લીધા હતા કે આજીવન બીજેપીને વોટ નહીં આપીએ। જય માતાજી। આપણે સાંભળ્યા હતા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા। તેમણે જે લોકસભાની ચૂંટણી દરમિયાન પરસોત્તમ રૂપાલાની જે એક ભૂલના કારણે ક્ષત્રિય સમાજે જે આંદોલનો કર્યા તેને લઈને તેમણે ફરી એ વસ્તુ યાદ અપાવડાવી છે અને ભાજપને મત ના આપવા માટે તેઓ જાહેરમાં નિવેદન કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે આના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે। શું ફરી એકવાર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આંદોલન કરશે? શું ભાજપને આનો સામનો કરવો પડશે કે પછી બધું ડેમેજ કંટ્રોલ થઈ જશે? તે હવે આવનારો સમય બતાવશે। પણ પદ્મિનીબા વાળાના નિવેદને ખરેખરમાં ફરી ગુજરાતની રાજનીતિ ગરમ કરી દીધી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।